આજે હું તમારી સાથે શેર કરીશ દૂધી ધપાટીની રેસીપી. તો આ એક 100 વર્ષ જૂની રેસીપી છે જે સ્વાદમાં બહુ જ ટેસ્ટી લાગે છે. સાથે તે પ્રોટીન ફાઇબરથી ભરપૂર હોવાની સાથે ગ્લુટન ફ્રી પણ છે, જે શરીરમાં શુગર, બીપી, કોલેસ્ટ્રોલ અને વજનને કંટ્રોલ કરવા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. સાથે દૂધી ધપાટે બનાવવામાં એટલા સહેલા છે કે વણવાની ઝંઝટ વગર ફક્ત તવા ઉપર તે 10 જ મિનિટમાં આખા પરિવાર માટે તૈયાર થઈ જાય છે. તેને એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવા છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. ટેસ્ટી અને એકદમ ચટાકેદાર દૂધી ધપાટે બનાવવા માટે મેં વજનમાં 500 ગ્રામ જેટલી દૂધીના છાલના ભાગને કાઢીને તેના પીસ કરી લીધેલા છે. એક પીસને લઈને ઘરમાં રહેલી કોઈ પણ જાડી ખમણીથી ખમણી લઈએ. તો મેં બધી જ દૂધીને ખમણી લીધેલી છે. દૂધીને ખમણતી વખતે વચ્ચેના આ બિયાના ભાગને આપણે ખમણવામાં નથી લેવાનો. અને હવે 2 હાથ વચ્ચે દૂધીના છીણને દબાવીને દૂધીમાં રહેલું વધારાનું પાણી કાઢી લઈએ. તો કપથી માપીએ તો 3 કપ જેટલું દૂધીનું છીણ તૈયાર થયું છે. અને દૂધીના છીણમાંથી નીકળેલું આ પાણી પોષક તત્વોથી ભરપૂર હોય છે. તો દૂધીને આપણે ઘરમાં રહેલી કોઈ પણ જાડી ખમણીથી ખમણવાની છે. જો આપણે દૂધીને ઝીણી ખમણીથી ખમણશું તો દૂધીમાંથી વધુ પડતું પાણી રિલીઝ થઈ જશે. સાથે દૂધીમાં આપણે લોટ એડ કરીને મિક્સરને બાઇન્ડ કરવાનું છે. એટલે દૂધીમાં રહેલા વધારાના પાણીને આપણે કાઢી લેવાનું છે. નહીં તો આપણો લોટ ઢીલો થઈ જશે અને દૂધી ધપાટે બરાબર નહીં બને. સાથે દૂધીમાંથી નીકળેલું પાણી પોષક તત્વોથી ભરપૂર હોય છે, જેનો ઉપયોગ તમે દાળ, શાક કે પછી સૂપ બનાવવામાં પણ કરી શકો છો. અને હવે ધપાટેમાં એડ કરવાની એક પેસ્ટ બનાવવા મેં 4 થી 5 નંગ જેટલા તીખા લીલા મરચાં લીધેલા છે. તો દૂધી ધપાટેમાં લીલા મરચાંનો સ્વાદ એકદમ સરસ આવે છે. સાથે 1 ઇંચ જેટલા આદુના ટુકડા, 7 થી 8 લસણની કળી, 1 ચમચી જીરું એડ કરી દઈએ અને પાણી એડ કર્યા વગર તેને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને આ રીતની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. અને હવે દૂધીના છીણમાં વાટેલી આદુ, મરચાં અને લસણની પેસ્ટને એડ કરી દઈએ. સાથે મેં 1 કપ અને 2 મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી સુધારી લીધેલી છે. સાથે અડધા કપ જેટલા કોથમીરના પાન, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચીલો કાળા મરીનો પાવડર અને ધપાટેને એકદમ ચટપટો સ્વાદ દેવા માટે 1 ચમચીલો ચાટ મસાલા પાવડર એડ કરી દઈએ. સાથે મેં 1/4 કપ અને ફક્ત 4 મોટી ચમચીલા શેકેલા સિંગદાણાનો આ રીતનો કચરો ભૂકો તૈયાર કરી લીધેલો છે. તેને એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો મસાલા સાથે થોડો સિંગદાણાનો ભૂકો એડ કરવાથી સિંગદાણા દૂધીમાં રહેલા પાણીને એબ્સોર્બ કરી લે છે. સાથે તેનાથી ધપાટેનો સ્વાદ એકદમ સરસ આવે છે. તો બધા જ મસાલા એકદમ સારી રીતે દૂધીમાં મિક્સ થઈ ગયા છે. હવે મેં અહીંયા 1 કપ જેટલો બાજરાનો લોટ લીધેલો છે. સાથે તેજ વાટકીના માપથી અડધી વાટકી જેટલો ચણાનો લોટ એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈને આપણું મિક્સર આ રીતના ભેગું થઈ ગયું છે. જો આ સમયે તમારું મિક્સર થોડું પણ છૂટું રહેતું હોય તો થોડો ચણાનો લોટ એડ કરી દેજો. તો દૂધી ધપાટે માટેનું મિક્સર તૈયાર થઈ ગયું છે. અહીંયા મેં 3 કપ દૂધી સાથે તેનાથી અડધો એટલે કે 1.5 કપ જેટલો લોટ લીધો.